માણસ પોતાના શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. ઘણીવાર આહારમાં સુધારો કરે છે તો ઘણીવાર ઘણા બધા જ્યુસ પીને સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયત્ન કરે છે. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં એન્ટી ઓબેસિટી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આજે આપણે જ્યુસ તૈયાર કરીશું. અને જો તમે માત્ર થોડા દિવસ આ જ્યુસને તમે પી લીધું તો વાળ ખરવાનો કે સફેદ થવાનો પ્રશ્ન તો દૂર જ થઈ જશે. સાથે વધતા વજનને, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે, પૂરા શરીરની ગંદકીને બહાર ફેંકશે. તો ચલો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જ્યુસ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં લેશું આપણે હેલ્ધી સામગ્રી સફેદ પેઠા. પેટની બળતરા એટલે કે એસિડિટી હોય કે અલ્સર જેવી ભયાનક બીમારી હોય, જેમને જળ મૂળથી દૂર કરવામાં માત્ર થોડા દિવસોની જ આ જ્યુસ કમાલ કરે છે. તો આ પેઠું તમારે થોડું પ્રમાણમાં જ લેવાનું છે. એટલે કે મેં અહીંયા લગભગ 200થી 250 ગ્રામ જેટલું જ પેઠું અત્યારે લીધું છે. બાકીનું પેઠું હું અત્યારે કવર કરીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દઈશ. તો હવે આપણે લીધેલું પેઠામાંથી છાલ કાઢી લેવાની છે. અને જો તમને બીજ પસંદ ના હોય તો બીજને પણ કાઢી તમે તેને તડકે સૂકવી ડ્રાય કરીને ડ્રાયફ્રૂટ્સ તરીકે તે સીડ્સનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે પેઠાના સીડ્સ છે તે ખૂબ જ કારગર છે આપણા વાળને હેલ્ધી રાખવા માટે, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તો હવે આપણે આ રીતે નાના નાના તેને ટુકડામાં સમારી લેશું. અને આ સફેદ પેઠામાં ઓછી કેલરી હોય છે અને વિટામિન ભરપૂર હોય છે. તેમાં એન્ટી ઓબેસિટી અને એન્ટીઓક્સિડન્ટ જેવા પણ ગુણો હોય છે. પરિણામે શરીરને ઘણા બધા રોગોથી દૂર રાખે છે. સાથે સાથે શરીરમાં કોઈ પણ પ્રકારના હાનિકારક પદાર્થો કે ઝેરી પદાર્થો હોય, ગંદકી હોય તો તેને દૂર કરવામાં, પૂરા શરીરને ડિટોક્સિફાય કરવામાં હેલ્પફુલ થાય છે. પેઠામાં રહેલ કેલ્શિયમ, ઝીંક, ફોસ્ફરસ, થાઇમીન અને બીજા ઘણા પોષક તત્વો શરીરના થાકને તો દૂર કરે છે, નવી એનર્જી તો બૂસ્ટ કરે છે, પણ માનસિક તણાવ કે સ્ટ્રેસને પણ દૂર કરવામાં ખૂબ જ કારગર છે. અને બેડ કોલેસ્ટ્રોલને દૂર કરી અને હૃદયને મજબૂત કરવાનું કામ પણ કરે છે. અને એસિડિટી અને અલ્સર જેવી બીમારીઓ માટે તો આશીર્વાદ સમાન છે. શુગરને તો કંટ્રોલમાં કરશે જ, સાથે સાથે વજનને પણ કંટ્રોલમાં કરશે. ઓલ ઓવર બોડી માટે ધી બેસ્ટ આપણું આ પેઠું આપણે હવે મિક્સર જારમાં તેના ટુકડાને લઈ લઈશું. હવે બીજી આપણી હેલ્ધી સામગ્રી રહેશે 2 નંગ જેટલા આંબળા, જેના આ રીતે આપણે નાના ટુકડા કરી લેશું. આંબળાની અંદર વિટામિન સીનો ખાસો એવો સોર્સ રહેલો હોય છે, જે પાચનને તો બેસ્ટ બનાવે જ છે, બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. એટલે કે ડાયાબિટીસવાળા પેશન્ટ માટે તો એ બેસ્ટ કામ કરે છે. સાથે વાળ માટે તો એ આશીર્વાદ સમાન છે. નેચરલી વાળને કાળા કરશે, સફેદ થતા અટકાવશે અને વાળને અકાળે તૂટતા ખરતા અટકાવી એકદમ સ્મૂધ, શાઇન અને લાંબા કરશે. વાળને સુંદર બનાવવામાં આંબળાની કમાલ છે. સાથે તમારા હૃદયને મજબૂત કરશે, સ્કિનને ગ્લો કરશે અને વજન ઘટાડવામાં પણ બેસ્ટ કામ કરશે. હવે આપણે આંબળાના ટુકડાને પણ મિક્સરમાં લઈ લેશું. અને સાથે ત્રીજી સામગ્રી લેશું 2 થી 3 ઇંચ જેટલો આદુનો ટુકડો, જેને નાના ટુકડામાં સમારીને મિક્સરમાં લઈ લેશું. આદુ છે તે પાચન માટે બેસ્ટ છે. જો તમને બરાબર પાચન ના થતું હોય, ખાટા ઓડકારો આવતા હોય અથવા પેટ ફૂલી જતું હોય, ગેસ થતો હોય તો આદુ પણ સુપર કામ કરશે. સાથે લેશું 10 થી 12 જેટલા ફુદીનાના ફ્રેશ પત્તા, જે આપણને અંદરથી રિફ્રેશ કરશે અને એકદમ તાજગી ફીલ કરાવશે. સાથે આપણા જ્યુસને સ્વાદિષ્ટ પણ બનાવશે. હવે આપણે લેશું અડધા નંગ જેટલું કે પછી 2 ચમચી જેટલું લીંબુનો રસ. જનરલી આંબળા થોડા તુરા હોય છે, તો તેની તુરાશને દૂર કરવા માટે લીંબુ મિક્સ કરશું તો ખૂબ જ સ્વાદિષ્ટ જ્યુસ બનશે. અને વિટામિન સીથી ભરપૂર લીંબુ આપને સંપૂર્ણ રીતે હાઇડ્રેટ રાખવાનું કામ કરશે. સાથે આપણા વાળ અને સ્કિન માટે તો વરદાન સમાન છે. હવે આપણે ઉમેરીશું અડધી નાની ચમચી જેટલું કાળા મરીનો અધકચરો વાટેલો ભૂકો, અથવા તમે આખા મરી પણ લઈ શકો છો. સાથે અડધી નાની ચમચી જેટલું સંચા પાવડર ઉમેરીશું. 1/2 ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરીશું. અને આ બધી સામગ્રીને બરાબર ગ્રાઇન્ડ કરવા માટે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. એકવાર આ રીતે ગ્રાઇન્ડ કર્યા બાદ જરૂર લાગશે તો પછી પાણી ઉમેરીશું, પણ વધારે પાણી અત્યારે નહીં ઉમેરીએ, કારણ કે આપણે ઉમેરેલી બધી સામગ્રીમાં ભરપૂર પાણી હોય છે.
જેથી આપણા શરીરમાં આ જ્યુસ બેસ્ટ કામ કરશે ને આશીર્વાદ સમાન રહેશે. હવે આ તૈયાર થયેલ જ્યુસને એકવાર ગાળી લેવાનું છે, જેથી કોઈ મોટા ટુકડા હોય તો ગળાઈ જાય. જો કે બરાબર ગ્રાઇન્ડ થયું હશે તો ગાળવાની જરૂર પણ બિલકુલ નહીં રહે. થોડું અડધા ગ્લાસ જેટલું હું ફરીથી પાણી ઉમેરું છું, જેથી આરામથી આપણે આ રીતે ગાળી શકીએ. અને પછી તમારી ઈચ્છા હોય, તમને થોડું પાતળું જ્યુસ પસંદ હોય તો 1 થી 1.5 ગ્લાસ જેટલું ફરીથી તમે પાણી ઉમેરી શકો છો અને જ્યુસને તમે તમારી પસંદગીની કન્સિસ્ટન્સીમાં લઈ આવી શકો છો. તમે લગભગ 1 ગ્લાસ જેટલું ફરીથી પાણી ઉમેર્યું છે અને અત્યારે આપણા જ્યુસની કન્સિસ્ટન્સી આટલી છે, જે મને પરફેક્ટ લાગે છે. તો હવે આ જ્યુસને આપણે સર્વ કરી લઈએ. એન્ડ હા ગાઈસ, ઘણા બધા લોકોને પ્રશ્ન પણ થતો હશે કે આ જ્યુસને તમે ફ્રીજમાં સ્ટોર કરીને પછી ક્યારેય પી શકો? બિલકુલ નહીં. મારી એવી પર્સનલ તમને એડવાઇસ છે કે જ્યુસ કોઈ પણ હોય, જ્યારે પીવું હોય ત્યારે જ બનાવીને પીવું, તો જ તમને તેના પોષક તત્વો ભરપૂર મળશે. પણ જો તેને ફ્રીઝમાં રાખીને સ્ટોર કરીને પછી પીવાનું રાખશો તો જેટલા પોષક તત્વો તમને શરીરમાં મળવા જોઈએ તેટલા બરાબર નહીં મળે. ઉપરથી ફુદીનાથી ગાર્નિશ કરી ધેન આપણે આ જ્યુસને ઘૂંટડે પીવાની ટ્રાય કરીશું, તો જેથી આપણા લાળ ગ્રંથિ સાથે આ જ્યુસ આપણા પેટમાં જેવું જશે કે પૂરા પેટની ગંદકીને બહાર ફેંકશે. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.